અને જોઈશું સમાચાર વિસ્તારથી। પાટણ વાસીઓને આજે જય જગન્નાથ। પાટણની ધન્ય ધરા ઉપર આજે ભગવાન જગન્નાથની ભક્તિ, શક્તિ અને આસ્થાનો અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયો। રથયાત્રા મહોત્સવના મંગલ પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથના પરિવારના ત્રણેય દિવ્ય રથો આજે શુભ મુહૂર્તમાં મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે। ચાલા ચતુર્ભુજ ચોકમાં હેઠે હરખાય માનવી, કાળિયા ઠાકોરની નગરચર્યા આજે રથોનું થયું મંદિરમાં આગમન। ગુજરાતની ઐતિહાસિક અને પાવન નગરી પાટણના આંગણે આજે ભક્તિનો અષાઢી માહોલ વધ્યો છે। અખિલ બ્રહ્માંડના નાથ સામળિયા સરકાર જ્યારે પોતાના ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે દિવ્ય સવારીના વાહન એવા ત્રણેય પવિત્ર રથોનું આજે શુભ મુહૂર્તમાં જગન્નાથ મંદિર પરિસર ખાતે આગમન થયું છે। આ માત્ર લાકડાના રથ નથી, પણ ભક્તોના હૃદય ભાવને પ્રભુ સુધી પહોંચાડવાનો સેતુ છે। મંદિરના ચોકમાં જ્યારે રથના પૈડા ઘૂમ્યા, ત્યારે એવું લાગ્યું કે જાણે પાટણની ધરતી પ્રભુના સ્વાગત માટે હરખના આંસુ સારી રહી છે। કાષ્ઠના એ કલાત્મક રથ પર આજે આસ્થાનો નવો રંગ પણ ચડ્યો છે। બેન સુભદ્રા અને વીર બલભદ્ર સંગે સામળીએ જે રથ ઉપર સ્વયં બિરાજમાન થવાનો છે, તે ત્રણેય રથો જાણે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમી આભાર રેલી રહ્યા છે। જ્યારે રથો મંદિર ચોકમાં પ્રવેશ્યા, ત્યારે વાતાવરણમાં એક અનોખી દિવ્યતા પણ વ્યાપી ગઈ હતી। આજે પાટણ ઊભું છે પલક પલક બિછાવી, મારો નાથ આવશે રથમાં લટકાવો થઈને। હવે માત્ર પ્રતીક્ષા છે એ ઘડીની, જ્યારે આ રથો પર બિરાજી સામળીઓ નગરના માર્ગો પર કૃપા વરસાવશે, ત્યારે આખું પાટણ અત્યારે હરિરસમાં તરબોળ થવા સજ્જ બન્યું છે। આજ રોજ જગન્નાથ ભગવાનની 144મી રથયાત્રાને લઈને ભગવાનના ત્રણેય રથો સજ્જ કરવા માટે આજે જગદીશ મંદિરની પરિષદની અંદર લાવવામાં આવ્યા। અને અમારી એક જ આખા કૃષ્ણમંડળની એક જ ઈચ્છા છે કે જગન્નાથ ભગવાન રથયાત્રા ભગવાન દર્શન આપવા માટે નીકળે, ત્યારે સૌ ભક્તોનું ભગવાન કલ્યાણ કરે, અને એ હેતુથી આજે ભગવાનના રથ લાવી સાજ સજાવટ કરવામાં આવશે। અને એની આગેવાની હેઠળ પિયુષભાઈ આચાર્યની આગેવાની હેઠળ આજે તમામ રથોની લાવવામાં આવે, એની સાફ સફાઈ કરી અને સારા ચોકડીયાની અંદર ભગવાનને લાવી અને ભગવાનના રથ નિજ મંદિરની અંદર લાવવામાં આવ્યા અને સર્વ સંપન્ન કરી અને ભગવાન એ જ ઈચ્છા છે કે ભગવાન સર્વ પાટણ શહેરની જનતાનું અને ભક્તોનું સર્વનું કલ્યાણ કરે, એ જ ઈચ્છા સાથે ભગવાનની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય, એ જ હેતુથી લાવવામાં આવ્યા। બસ જગન્નાથ ભગવાન।